ખરાબ ગ્લોબલ સંકેતોથી માર્કેટમાં ભારે વેચવાલી. નિફ્ટીમાં નોંધાયો 9 મહિનાનો મોટો ઇન્ટ્રાડે ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહ્યો ભારે વેચવાલીનો માહોલ. બીએસસીના તમામ સેક્ટર ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ. સોના ચાંદીએ તોડ્યા તમામ રેકોર્ડ. 1 તોલા સોનાનો ભાવ 1.5 લાખે પહોંચ્યો તો ચાંદીનો ભાવ 3,24,000 ને પાર. એક ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ પર જોવા મળી શકે છે ઓપરેશન સિંદૂરની અસર. ડિફેન્સ સેક્ટરના ખર્ચમાં મોટો વધારો શક્ય. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા અને જૂના વિવાદોનો અંત લાવવા માટે બજેટમાં જીએસટીથી જોડાયેલા કાયદાઓમાં ફેરફારને મળી શકે છે મંજૂરી. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. माननीय नितिन नवीन जी, मैं एक कार्यकर्ता हूं, वे मेरे बॉस हैं. हम सभी के अध्यक्ष हैं. 45 વર્ષના નીતિન નવીન બન્યા બીજેપીના સૌથી યુવા અધ્યક્ષ. પીએમ મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત. પીએમએ પોતાને ગણાવ્યા કાર્યકર્તા અને નીતિન નવીનને ગણાવ્યા બોસ. સ્કોડાએ લોન્ચ કરી પોતાની પોપ્યુલર એસયુવી કુસાકનો નવો અવતાર. ઘણા નવા ટેક ફીચર્સ સાથે ગિયર બોક્સમાં ફેરફાર. કંપનીએ શરૂ કર્યું બુકિંગ, પરંતુ માર્ચમાં થશે કિંમતની જાહેરાત. અને ટોયોટાએ ભારત માટે પોતાની પહેલી ઈવી અર્બન ક્રુઝર ઈ-બેલાથી ઉઠાવ્યો પડદો. ભારતમાં 2 બેટરી પેકની સાથે ગાડી મળશે. એક વખત ચાર્જમાં 543 કિલોમીટરની રેન્જ. ઈ-બેલાનું બુકિંગ આજથી શરૂ.